કોણ જાણે કોની નજર લાગી ગઈ છે અમારા ગામને કે 12 માસ લીલાછમ ખેતરો સુકાઈ ગયા, ઢોર ઢાકર ભૂખથી મરે છે, કોઈ કોપ ઉતર્યો કે કોઈ શ્રાપિત લોકોના પગલા થયા અમારા ગામમાં, દૂધ દહીંની નદીઓ વહેતી અમારા ગામમાં, પણ આજે મારા દીકરાને મેં લોટમાં પાણી મેળવીને દૂધ કહીને પીવડાવી દીધું. ના ના, હમણાં જ ઘર સંગે ગંગાબાને જામફળ ખાવા આપ્યા. બસ, આ પોતાનું પેટ ભરવા માટે કાંઈ પણ ના બોલે. કહી દે ગોરધન. ગોધન, પૂછ એમને કે જે વ્યક્તિએ એમના દીકરા બહુને રઝળપાટ કરવા માટે મોકલ્યા છે એમને કેમ કઈ બોલતા નથી? ગોરધન, જેમને માત્ર પોતાનું પેટ ભરવા સિવાય બીજું કંઈ સૂઝતું નથી, એમને નહીં સમજાય કે મારા દીકરા અને મારી ગંગા બહુ પંથકની ભૂખ ભાંગવા માટે ગયા છે. ગોરધન, પૂછ એમને કે આખા પંથકના ભૂખની ચિંતા કરનાર હરસંગ અને ગંગાબાને ખબર પડશે કે એમના ગયા પછી એમની બાએ મને ભૂખ્યો રાખ્યો છે, ત્યારે શું થશે? ગોરધન, કહી દે એમને કે આપીશું ભોજન, પણ હમણાં થોડી વાર માટે હાવ કરે. આ બાપજીના કહેવાથી ભાનુના ખેતરોમાંથી ધાન આવ્યું છે, ને તો ભૂખે મરવાનો વારો આવત. આજે તો મને ગરમા ગરમ દૂધ અને લસલસતો શીરો ખાવો છે. કહી દે ગોધન. ગોરધન, કહી દે આમને કે આ કોઈ ભગવાન છે કે એમને મનગમતા ભોગ ધરાવીએ. ગોરધન, બાને કહી દે કે કહરસન અને ગંગાબા હોત ને તો એ લોકોએ આટલી દલીલબાજી કરી જ નહોત. હું તો એ લોકો પાસે જે માંગુ ને એ બધું મને આપે, અને એ પણ ભરપેટ ભરીને. ગોરધન, તારી આંખ મોટી કર અને કહી દે એમને કે હમણાં ધાન ઓછું છે એટલે ગણી ગણીને જ ભોજન મળશે. 5 ગામથી ગાડાઓ ધાન ભરી ભરીને આવશે ને ત્યારે ઠૂસી ઠૂસીને ખાજો, પણ હમણાં તો થોડુંક જ મળશે. ગોરધન, તારી આંખ જરાક ઝીણી કર અને વિચાર કર કે આ કારમાં દુકાળના સમયમાં કોઈ ગાડા ભરીને ધાન આપશે ખરું? ગોરધન, કહી દે એમને કે મારો દીકરો અને મારી ગંગાઓ ખૂબ ભાગ્યશાળી છે, ખાલી હાથે તો નહીં જાવે. ગોરધન, એમને કહી દે આજે પહેલી વાર હું એમની વાત સાથે સહમત છું. ગાડાનું તો રામ જાણે, પણ એ લોકો બંને કંઈક મહામૂલ્ય પ્રાપ્ત જરૂર કરશે. પણ શું? એ તો આવનારો સમય જ જાણે. ભાઈ, ઓ ભાઈ, સાંભળો ને, સાંભળો ને. ભૂલા પડ્યા છો કે? અમારે માણેકપુર જવું છે. કઈ બાજુ જવાનું? માણેકપુર? ત્યાં શું કામ જવું છે તમારે? છે શું હવે ત્યાં? કેમ ભાઈ આવું બોલો છો? માણેકપુર આ નામ કેમ પડેલું જાણો છો બા? કારણ અમારા માણેકપુરમાં માણેક જેવી ચમકવાળા મગ અને બીજા કઠોળ અમે ઉગાડીએ છીએ. અમારી નદી એટલે એવી છલોછલ કે ભર ઉનાળે ઘોડાપુર જેવા પાણી હોય. ગામ પર ગામથી વેપારીઓ અમારે ત્યાં આવે. પણ હાય હાય, શાંત થઈ જાઓ તમે, આમ રડો નહીં. શું થયું છે ત્યાં અમને કહેશો? માણેકપુરમાં ના માણેક જેવા કઠોળ બચ્યા છે, ના નદીમાં પૂર જેવા પાણી. એક જ રાતમાં બધું ઉજળ થઈ ગયું. વેરાન રણ છે મારું માણેકપુર. કોણ જાણે કોની નજર લાગી ગઈ છે અમારા ગામને કે 12 માસ લીલાછમ ખેતરો સુકાઈ ગયા, ઢોર ઢાકર ભૂખથી મરે છે, કોઈ કોપ ઉતર્યો કે કોઈ શ્રાપિત લોકોના પગલા થયા અમારા ગામમાં, દૂધ દહીંની નદીઓ વહેતી અમારા ગામમાં, પણ આજે મારા દીકરાને
મેં લોટમાં પાણી મેળવીને દૂધ કહીને પીવડાવી દીધું. હે ભગવાન, દયા કરો અકબર, દયા કરો. કુવાઓ અને તળાવો પોતે જ પાણી પી ગયા. પડતા પર પાટું હોય એમ અમારા છોકરાઓમાં અખડ બીમારી ફેલાઈ ગઈ છે. ટપોટપ બધા મરી રહ્યા છે. પણ કેમ અચાનક શું થયું? નક્કી અમારા સુખને કોઈકની નજર લાગી ગઈ છે. કોઈક નિહાશીઓ અમારા ગામમાં આવ્યો એવું લાગે છે. ભાઈ શું કહું તમને, હું આ ગામનો જમીનદાર છું. ઘર આંગણે આવેલા દરેક માંગણને સુંડલા ભરીને સોના જેવી પીળી ધરકમ મકાઈ આપી દેતો. કહેવાય છે ને, ધર્માદો કરો, ભૂખ્યાને જમાડો, એટલે દુખી ન થાઓ. પણ જોયું શું થયું મારી હારે? મારા ધાનના કોઠારોમાં આગ લાગી ગઈ. હવે તમે શું કરશો ભાઈ? શું કરું? મારી ગાયો મરી ગઈ, બળદને છૂટા છોડી દીધા કે ચરી ખાય ખુલ્લામાં. પણ શું ખાય? જમીનમાં ઊંડી ઊંડી તડ પડી ગઈ છે, એટલી ઊંડી કે પાતાળ દેખાય છે. આવું તો અમારી 3 પેઢીમાં નથી થયું. આવું લાગે છે કોક મોટું સંકટ આવ્યું છે. કોક અપશકુન્યાતના ઓડા ઉતર્યા છે અમારા ગામમાં બાપલા. સોનાના ભંડારા પર તસ્કરો હાથ ફેરો કરી ગયા. આ બધું અચાનક થયું? એક જ રાતમાં બધું સુપડા સાફ. ગોરધન, કહળ અને ગંગા મળ્યા? અરે ના બા, હું સિમને પેલે કોર અને બીજા ગામ સુધી જોઈ આવ્યો. પણ ક્યાંય કહળ બાપુ ને ગંગાબા દેખાણા નહીં હો. મોટી, કઈક સંકટ તો નહીં આવ્યો હોય ને એ બંને ઉપર? ભાનુ, ક્યારેક તો સારો વિચાર કર. આમે મારા ધબકારા વધી ગયા છે અને બાપજીની ગણતરી મુજબ એ લોકો ક્યારના આવી જવા જોઈતા. હા, બે લોકો જતા તો ચાલતા ગયા હતા, પણ આવતા તો ગાડામાં જ આવવાના હતા ને, તો ઝડપથી આવી જાય ધાર કાઢીને. ક્યાં તેવું પણ બને કે ગાડામાં ધાનનો ભાર એટલો બધો હોય કે બળદ થાકીને બેસી ગયા હોય અને હળિયલની જેમ ઊભા જ ન થાય. અરે મારા ગઢ બાપુના એક ડચકારે ભલ ભલે હડિયર જાનવર સીધા થઈ જાય છે. એ ગોરધન, તું હજી સુધી સુધરો નહીં ધાર કાઢીને? એ હરિયા, મોઢું સંભાળીને વાત કરજો. નક્કર છે ને આ તારા જ અસ્ત્રાથી તારી જ ધાર કાઢી નાખીશ. ધાર કાઢીને ગોરધન જાનવર થઈ ગયો છે મનુષ્ય. માનવતા મરી પરવારી છે. ઘોર કળિયુગ આવી ગયો છે, ઘોર કળિયુગ. સતયુગ અને દ્વાપરમાં લોકો એકબીજા માટે જીવ આપી દેવા તૈયાર થઈ જશે. અને આજે જુઓ, નાની નાની વાતે એકબીજાનો જીવ લેવા માટે તૈયાર થઈ જાય છે. ઘોર કળિયુગ. ને બાપજી, તમે તો એવી વાત કરો છો જાણે તમે સતયુગ અને દ્વાપર યુગ જોયા હોય. આ તો શું તમે જોયા છે? આ બાપજી, આ તો કંઈ પણ બોલશે, તમે એમની વાત માનશો નહીં. સાધુની ઉંમર અને સાધુની જાત ક્યારે પૂછાય નહીં. આ બની શકે કે હું સતયુગથી જીવિત હોઉં. અષ્ટ ચિરંજીવી કોણ છે એ જાણો છો? ના, તમે જ લાગો છો એ અષ્ટ ચિરંજીવી માના એક. ના, છું જ. મેં રામ રાજ્ય પણ જોયું છે, મેં કુરુક્ષેત્ર પણ જોયું છે, દ્વારિકાને પાણીમાં ગરકાવ થતી જોઈ છે, સરસ્વતીને ખળખળ વહેતી જોઈ છે, અને ભૂગર્ભમાં સમાઈ જતી પણ મેં જોઈ છે. તો તમે અશ્વત્થામાને પણ મળ્યા છો? હા, મળ્યો છું અને એને મળીને સમજાવ્યું પણ છે.
કે ક્રોધ અને અવિશ્વાસનું પરિણામ શું આવે છે. આખું જગત શ્રદ્ધા ઉપર ચાલે છે. માટે જ જાણું છું કે કર્ણસંગજી અને ગંગાબા ઉપર પેલી દૂષિત શક્તિનો પ્રભાવ નહીં પડ્યો હોય તો ધાનના ગાડાઓ ભરીને લાવશે. અને પછી ઇન્દ્ર મહોત્સવ થતા જ હું સ્વયં ઇન્દ્ર ભગવાનને કહીશ કે હે ઇન્દ્ર ભગવાન, વરસાદ વરસાવો આ ગામ ઉપર, નહીતર મારા નખા યુદ્ધ દેવ તમારું કાળજું કાઢી લેશે. એમ જ ને? હા, આ ગામના ભલા માટે એવું કેવું પડશે તો એ પણ કહીશ ઇન્દ્રને. બાપજીનો જય બાપજીનો જય. એ ઇન્દ્રનું વજ્ર ના ખેંચી લેતા બાપજી, નકર એ બિચારો. બા બાપુ આવી ગયા. બા બાપુ આવી ગયા. અરે પણ ગાડા ક્યાં છે તાર કાઢીને? પાછળ હશે. આમના મોઢા ઉપરથી લાગતું નથી કે આમને કાંઈક મળ્યું હોય. કુંવર, ધાનના ગાડા ક્યાં છે? પાછે ગામ પર આપણા કરતા પણ ભયંકર દુકાળ પડ્યો છે. સૂકું રણ છે, બીજું કાંઈ નથી. અનર્થ અનર્થ થઈ ગયો છે. ભક્તુબા, મારો ડર સાચો પડ્યો. આ પાપિયા જીવ રામદાસની દૂષિત ઉર્જાએ તમારા અત્યંત પવિત્ર બાળકોને અપશુકન્યાળ કરી દીધા છે. હવે કોઈ ઇન્દ્ર મહોત્સવ નહીં થાય. નહીં થાય કોઈ ઇન્દ્ર મહોત્સવ. નહીં થાય. બાપજી, બાપજી, ગંગા બેટા, હવે શું થશે? ઇન્દ્ર મહોત્સવ જ આપણી એક છેલ્લી આશા હતી. અરે અમે તો એ આશાથી તમારા આવવાની દિશામાં મીટ માંડીને બેઠા છીએ કે તમે ગાડા ભરીને સામાન લઈને આવશો. અમે રંગે ચંગે ઇન્દ્રોત્સવ મનાવીશું અને ઇન્દ્ર ભગવાન રીજ છે. વરસાદ આવશે અને આપણા ઉપરનું સંકટ દૂર થઈ જશે. પણ જો ઇન્દ્રોત્સવ નહીં થશે તો ભગવાન આપણી ઉપર કોપાયમાન થઈ જશે. તમને બંનેવને સંકટ દૂર કરવા મોકલ્યા હતા, પણ તમે બંને તો ઉલટાનું વધારે મોટું કરીને આવ્યા. અરે ગમે એમ કરીને એકાદ ગાડું તો લાવવું હતું તાર કાઢીને. હા, કર્ણસંગજી, તમે તો રાજધર્મ ભૂલ્યા. ચાલો, તમે તો પુરુષ છો, તમને ના સમજાય. પણ ગંગા માને કેમ ના દેખાયા અમારા છોકરાઓનો ભોગત્યો માવડો? તમને સંતાન નથી તો શું તમારામાં મમતાય નથી કે? ઓહો હો, આ તો અણધારી સફળતા કહેવાય. ગાડા ના મળે તો યોજનાનો ભાગ હતો જ, પણ આ બંનેની નિષ્ફળતા છોકરાઓની વાત સુધી પહોંચી જશે એમ નહોતું ધાર્યું. આ ભાઈ મંગુને ક્યાંકથી મણ બાજરો આપી દેવો જોઈએ. મજા પડી ગઈ એની વાતથી, કારણ આ યુદ્ધ હવે ઘર સળગાવે એવું છે. બોલો ગંગાબા, બોલો બોલો કર્ણસંગજી, કાંઈક તો બોલો. તમારા મોઢા કેમ સિવાય ગયા છે? કાંઈક તો બોલો.
શાંતમ પાપમ શાંતમ પાપમ શાંતમ પાપમ. અરે અરે આ શું બોલ્યા તમે મંગુબેન? આ જે કાંઈ બન્યું એ તો કુદરતી આફત છે. મારા અને તમારા ખોટા કર્મોનું ફળ છે. એ દુષ્ટ શક્તિએ ઊભું કરેલું સંકટ છે આ. એને તમે ગંગાબા અને કાળસંજીના માથે શું કામ ઢોળો છો? તો કોને કહીએ બાપજી? આ બંને જે ગયેલા હતા અનાજ લેવા માટે, અમારા મનમાં ખોટી આશા બંધાવી. ના ના ના, ખોટી વાત છે તમારી. આ બંને તો આ ભૂખ્યા તરસ્યા આ ભડભડતા ઉનાળામાં તમારા સૌના લાભ માટે રાજ ધર્મ નિભાવવા નીકળ્યા હતા. પણ બાપજી, હું ઘરે જઈને મારા છોકરાઓને શું જવાબ આપીશ? બેનને કીધેલું ગાડામાં વધારે અનાજ આવશે તો તમને શીરો બનાવીને ખવડાવી. હવે હું શું જવાબ આપીશ એમને બાપજી? શું જવાબ આપીશ? અનાજ તો આજે નહીં પણ કાલે મળી જશે. પણ એ માટે તમે ગંગાબા માટે આવા શબ્દો વાપર્યા, આવા વેણ વાપર્યા. આવું બોલતા તમારી જીભ કેમ ના કપાઈ ગઈ? અને આ કઈ વાત થઈ? એક સ્ત્રીમાં મમતા જાગે એના માટે માતૃત્વ ધારણ કરવું જરૂરી છે. કોઈ સ્ત્રીને બાળકો ના હોય તો શું એનામાં માતૃત્વ ના હોય? હમણાં ને હમણાં ગંગાબાની ક્ષમા માંગો તમે. નાના મંગુબેન, રડો નહીં અને તમને ક્ષમા માંગવાની કોઈ જરૂર નથી. અને બાપજી, અમને આમના વેણ ક્યારે પણ કડવા ના લાગી શકે, કારણ કે આ તો અમારો પરિવાર છે. જે પ્રેમ કરે છે સો પણ કરી શકે છે. અને મંગુબેન, અમે તમારા અને આખા પંથકના બાળકોને શીરો પૂરી મળી શકે એ આશયથી એટલે દૂર પ્રાંતમાં જઈ આવ્યા. અને આખી રસ્તે મેં મહાદેવને પ્રાર્થના કરી કે મારી વાત સાંભળી લેજો, કે ગામ વાળાઓને અમે ગાડું ભરીને જીવવાની નવી આશા આપી શકીએ. આવી આફતમાં કોણ રાજા ને કોણ પ્રજા? મંગુબેન, મારા ઘરે તો હું ભિક્ષા માંગવા આવેલો ને, ત્યારે તમે જ મને કહેલું કે બધું જ ઠીક થઈ જશે અને થશે જ. અમે પણ એવું ઈચ્છીએ છીએ કે આપણા ગામના કૂવા ક્યારેય ના સુકાય, કોઈના પણ આંખના આંસુ ક્યારેય ના છલકાય. જો ગામના છોકરાઓ ભૂખ્યા હશે તો શું ઘોડીઓ અમારા ગળેથી ઉતરશે? માટે આજે હું પ્રણ લઉં છું. જ્યાં સુધી એક પણ ઘરમાં ધાન નહીં હોય એ દિવસે અમારા ઘરે પણ ચૂલો નહીં પ્રગટે. ગંગાબા અને કાળસંજી, અમે તો તમારા પોતાના છીએ. તમારી સાથે રહીને ભૂખ્યા રહી લઈશું અને જીવી લઈશું અને માની પણ જઈશું. પણ ઇન્દ્ર ભગવાન કેવી રીતે માનશે? એમનો તો ઉત્સવ અટક્યો છે. આ જે કાંઈ બન્યું એમાં તમારો કોઈ દોષ નથી. તમારા હૈયે ખોટ હોત તો મેં તમને આદેશ આપ્યો જ ના હોત. બાપજી, આદેશ કરો, આગળ શું કરવું છે? તમે તો આ ગામનું ભલું જ વિચાર્યું છે, પણ જેનો પડછાયો આપણા સૌના માથે ગ્રહણ બનીને આવ્યો છે એ તમે બેવ નથી, એ બીજું કોઈ છે. જેના પગલે આખું ગામ અભડાયું છે એ તમે બેવ નથી, એ બીજું કોઈ છે.
બાપજી હવે એ પણ જણાવી જ દો ને કે કોણ છે જેણે આખા ગામની ધાર કાઢી છે. એ કાળમુખું બીજું કોઈ નહીં પણ તમારી જીદ અને મમતા છે. એ તમારી માનવતા છે, જેને કારણે તમે આખા ગામની ના હોવા છતાં પેલા પાપિયા જીવ રામદાસને ઘરમાં ખાલ્યો. એ રામદાસ છે.